પપ્પા, મૌનમાં બોલતી મારી દુનિયા. એ રોજ ઘરડા થાય છે. હું રોજ સાંજે એમનો ચહેરો જોઉં છું. કરચલીઓમાં ઘેરી થતી એ જિંદગીને નિશબ્દ વાંચતો રહું છું. થોડી ઝાંખી, પાણી ઝરતી, ઝીણી થયેલી આંખોમાં હવે સ્વપ્નોના સ્થાને યાદોને રઝળતી જોઉં છું. ટીવીનું વોલ્યુમ રોજ થોડું થોડું વધતું જાય છે. કાનમાંથી બહાર દેખાતા વાળ સફેદ થઈ ફરફરે છે. કદાચ સંભળાય છે પણ સમજાતું નથી. એ બેધ્યાન શ્રવણને હું રોજ કાન માંડીને સાંભળું છું, જાણે સમય કંઈ કહેતો હોય. મારા ભવિષ્ય માટે ભરેલી પૂનમની વાતો કરતા પણ હવે તો થાકી જાય છે અને હું એ થાકના કળતરને રોજ અંદર સુધી અનુભવું છું. અવાજમાં હવે ઉપદેશ નથી, ફક્ત ચિંતા છે, જે શબ્દો વગર પણ સ્પષ્ટ સંભળાય છે. પસંદગી પૂર્ણ થઈ છે. ના કશું જોઈએ છે, ના કશું પામવું છે. દવા સિવાય ખાસ કશું યાદ રાખવું પડે એવું બચ્યું નથી. હું એ સંકોચાતા જતા યાદોના ફલકને રોજ સમજું છું અને ચૂપચાપ સ્વીકારી લઉં છું. મારા મોટા થવાનો આ એક જ અફસોસ મને રોજ સતાવે છે કે પપ્પા ઘરડા થાય છે. એ હવે પ્રશ્નો ઓછા કરે છે અને જવાબો પણ માપીને આપે છે. ક્યારેક વાત અધવચ્ચે અટકી જાય છે અને શબ્દ યાદ આવે ત્યાં મૌન પણ ખેંચાય છે. એ મૌનમાં પણ મને ઘણું બધું કહી જાય છે, જે ક્યારે શબ્દોમાં પણ ન કહી શકાય. ચશ્મા શોધતા શોધતા ચશ્મા માથે જ હોવાનો અહેસાસ થાય છે અને હું હસું છું. પણ એ હાસ્યમાં ક્યાંક ચૂપચાપ ભીનાશ ઉતરી જાય છે. એ ભીનાશ હસતા ચહેરા પાછળ છુપાયેલી લાગણી બની રહે છે. એક સમય હતો જ્યારે એ જ હાથ મને પકડી ચાલતા શીખવતા. આજે એ જ હાથને રસ્તા પાર કરતા મારી જરૂર પડે છે. આ ફેરફાર હું રોજ જોઉં છું. સમય જાણે ધીમે ધીમે ભૂમિકાઓ બદલી રહ્યો હોય. દિવસના સમાચાર ફરી ફરી પૂછાય છે. નામો ગૂંચવાય છે, તારીખો ખસી જાય છે. પણ મારું સુખ આજે પણ એમની યાદમાં સૌથી પહેલાં આવે છે. આ ભૂલચૂક વચ્ચે પણ પ્રેમ ક્યાંય ખોવાતો નથી. એ હવે ધીમે ચાલે છે, ધીમે બોલે છે અને ધીમે વિચાર કરે છે, જાણે જીવન સાથે કોઈ વાદ વિના સમજૂતી કરી લીધી હોય. એ શાંતિમાં એક આખું જીવન સમાઈ ગયું છે. એમની આંખોમાં હવે અધૂરા સપના નથી, પરંતુ પૂર્ણ કરેલી જવાબદારીઓનો એક સંતોષ ઝળહળે છે. એ સંતોષ મને રોજ નવી રીતે મજબૂત બનાવે છે. ક્યારેક રાત્રે ઉઠીને જોઉં કે એ શાંતિથી સૂતા હોય છે અને શ્વાસની નિયમિત ચાલમાં એક આખું જીવન વહેતું લાગે છે. એ દ્રશ્ય જોઈને મન આપોઆપ નમ્ર થઈ જાય છે અને ત્યારે મને સમજાય છે કે પપ્પા ઘરડા નથી થતા, એ તો અનુભવ બની રહ્યા છે અને એ અનુભવની છાંયમાં જીવન હું સમજતો જઈ રહ્યો છું. છતાં પણ મારા મોટા થવાનો આ એક જ અફસોસ મને રોજ સતાવે છે કે પપ્પા ઘરડા થાય છે.